રેડ એલર્ટ વચ્ચે આમોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સવારથી જ ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે આજે વહેલી સવારથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આમોદમાં સવારથી તૂટક વરસી રહેલા વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વરસી રહેલા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે આમોદમાં બપોરના 3 વાગ્યા સુધીમાં માત્ર 15 mm વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. સાથે જ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આમોદ મામલતદાર ડૉક્ટર મયુર જેડ વરિયા તેમજ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી નિરંજન પ્રજાપતિ દ્વારા નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ સ્થિતિની સમીક્ષા કરી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા વહીવટી તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા અને અધિકૃત સૂચનાઓ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.